હાલો રે હાલો રે હાલો રે હાલો રે વાગડને આંગણે, હાલો રે હાલો રે હાલો રે હાલો રે વાગડને આંગણે, હાલો રે હાલો રે હાલો રે હાલો રે રાપર પટાંગણે, હાલો રે હાલો રે હાલો રે હાલો રે રાપર પટાંગણે। मां धरती नो पड़ो सात झीलो आजे, भारत भूमि माता भूमिका ने काजे, अवतर नर्मदा निर ओछव ना आजे। हालो रे 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 वागड़ने आंगणे, हालो रे हालो रे हालो रे हालो रे। સૌને નમસ્કાર। એક વખત આપણે સૌ સાથે મળીને મા ભારતીની જય બોલી લઈએ। ભારત માતા की ભારત માતા की। ખુરશી ઉપર પગ ચડાવીને આખા દાદી બેઠા એને જ રાખવા છૂટા કરી દેવા। મા ભારતીની જય બોલવાની છે। આખી દુનિયામાં એક જ માત્ર દેશ એવો છે કે જેને માં કહેવાય છે, અને આજે ભારત માતા પરિવારની સ્થાપના કરવા માટે આખા દેશની અંદર પહેલી વખત વાગડ વિસ્તાર જઈ રહ્યો છે। ત્યારે ભારત માતાની જય બોલવાની હોય એ અંતરની નાભીમાંથી મુઠ્ઠી વાળીને સંકલ્પ સાથે બોલીએ, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી। આભાર। મંચ પર વિરાજમાન પરમ પૂજ્ય સંતોના ચરણોમાં કોટી કોટી વંદન। હું સદનસીબ છું કે આ સંતો સાથે એક નાના કાર્યકર્તા તરીકે આ જ પ્રકારના કાર્યો કરવાનો ખૂબ નાનપણની અંદર માનવ સંસ્થાના માધ્યમથી અમને મોકો મળેલો, ને આજે એક કાર્યનો હું પ્રારંભ જ્યારે કરવા જઈ રહ્યો છું ત્યારે મને એમના આશીર્વાદ અહીં ઉપસ્થિત રહીને મળ્યા છે। હું મારી જાતને સૌભાગ્યશાળી ગણું છું। એ જ રીતે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત ન કેવળ હિન્દુસ્તાનની પરંતુ સમગ્ર વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટીના હિન્દુસ્તાનના સૌથી મોટા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, શાંત સરળ, બોલવું ઓછું અને પોતાનું કર્તવ્ય નિભાવવું એ પ્રકારના આદરણીય કેશુભાઈ પટેલ અત્યાર સુધીના આઝાદી પછીના ઇતિહાસમાં સૌથી વધુ લીડ સાથે જીતીને આ હિન્દુસ્તાનના ઇતિહાસની અંદર આ દેશ માટેની જે કલ્પનાઓ કરી હોય આપણે એ પ્રકારનું કાર્ય કરવા માટે નરેન્દ્રભાઈ આગળ વધી રહ્યા હોય, એના નેતૃત્વની અંદર સરકારમાં પાર્ટ બનવાનો જેને મોકો મળ્યો છે એવા આપણા આદરણીય સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને મારા માર્ગદર્શક મિત્ર, હંમેશા જેમણે મારા વિકાસની અંદર મુખ્ય સેવક બનીને મને માર્ગદર્શન કર્યું છે એવા આદરણીય ત્રિકમભાઈ, રાપર તાલુકાના સહકારી આગેવાન, સેવાકીય પ્રવૃત્તિઓની સંસ્થાઓના આગેવાન, મારા મિત્ર અને માર્ગદર્શક આદરણીય વાડીલાલભાઈ, રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના ચેરમેન। અમે મને એક જ ગામના ખૂબ નાનપણથી એમની સાથે કામ કરવાનો અવસર મળ્યો, રહેવાનું પણ સાથે એકતાનગરની અંદર। એ પણ એક વિચાર એક ગતિ એવા આદરણીય કેશુભા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને અમારા આ બજાર સમિતિના ડાયરેક્ટર લક્ષ્મણસિંહજી, ભચાઉ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને અમારા રાજકીય સાથી આદરણીય વિરેન્દ્રસિંહજી, એપીએમસીના વાઇસ ચેરમેન અમારા ગામના વડીલના નાતે મારા
બાપુજી દાદા સાથે જે બેઠા હોય અને એમના દીકરા જેમ હું ધારાસભ્ય તરીકે કામ કરતો હોઉં, મને આજથી માર્ગદર્શન આપી શકે, કહી શકે એવા આદરણીય હેતુભા વાઘેલા, એવી જ રીતે આખા ગુજરાતની અંદર, દેશની તો મને ખબર નથી, પણ આખા ગુજરાતની અંદર સૌથી નાની ઉંમરે એક દીકરી એક નગરપાલિકાની પ્રમુખ હોય એવી અમારી દીકરી જયશ્રી, અને હું જિલ્લા ભાજપનો અધ્યક્ષ અને યુવા ભાજપનો અધ્યક્ષ, આજે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી, ભુજ નગરપાલિકાના કારોબારીના ચેરમેન, અને એના ઉપરાંત કહું તો આજે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષે, પ્રદેશ અધ્યક્ષે સેવા દિવસ આજના દિવસને જાહેર કર્યો છે. આ શૈલેન્દ્રસિંહે 3 વર્ષની અંદર આખા કચ્છ જિલ્લાની અંદર બ્લડ ડોનેશનના ક્ષેત્રની અંદર જે કામ કર્યું છે, મને લાગે છે કે આ એક ઉત્તમમાં ઉત્તમ કાર્ય, અને કદાચ આજે પણ ક્યાંક ને ક્યાંક, મને ખબર જ છે, મેં સાંભળ્યું નથી, મને ખબર જ હોય હશે જ, આજે પણ ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે હું કહી શકું કે ભારતીય જનતા પાર્ટીના યુવાનોના માધ્યમથી આમના નેતૃત્વની અંદર ક્યાંક ને ક્યાંક લોહી આપવાનો કાર્યક્રમ ચાલતો જ હશે. આ પ્રકારનું ઉત્તમ કાર્ય એના નેતૃત્વની અંદર થયું છે. તાલુકા પંચાયતના પ્રમુખ, શિક્ષિત અને આ યાત્રાના ઇન્ચાર્જ, આખી યાત્રાની અંદર મારું માર્ગદર્શન કરવાના છે. એ જે કહેશે તે મારે જવાનું છે, એ કહેશે તે મારે સુવાનું છે, એ કહેશે તે મારે જમવાનું છે. એવા યાત્રાના ઇન્ચાર્જ ભાઈ જયદીપસિંહ, મંચ પર બિરાજમાન અમારા એપીએમસીના બધા જ ડાયરેક્ટરશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના કર્મઠ પ્રમુખ, સમર્પિત પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી જેના માટે ગૌરવ લઈ શકે આવા કાર્યકર્તાઓ કે રાત દિવસ નિસ્વાર્થ ભાવે પાર્ટીની પ્રજાની સેવા કરે એવા ડોલરભાઈ, મંચ પરના એકના નામ લેવું તો લઈ શકાય, પરંતુ સમયની મર્યાદા હોય છે, એટલે જિલ્લાના સૌ આગેવાનો, તાલુકાના સૌ આગેવાનો, જિલ્લા પંચાયતના સૌ સદસ્યો, તાલુકા પંચાયત અને નગરપાલિકાના સૌ હોદ્દેદારો, સૌ સદસ્યો અને સમગ્ર તાલુકામાંથી આવેલા તમામ સામાજિક, રાજકીય આગેવાનો, ભાઈઓ, બહેનો અને યુવાન મિત્રો, આજે 17મી સપ્ટેમ્બર છે. આજનો દિવસ એ સમગ્ર દુનિયાની નજર આજે હિન્દુસ્તાન ઉપર છે, એટલા માટે કે સમગ્ર દુનિયાને માર્ગદર્શન જે કરવા માટે નીકળ્યા છે એવા ભારત માતાના લાલ આદરણીય નરેન્દ્રભાઈનો આજે જન્મદિવસ છે. અને આજના કાર્યક્રમ માટે આ દિવસની પસંદગી પણ એટલા માટે જ કરવામાં આવી છે કે જેના માટે આપણને સૌને ગૌરવ થાય, એક પ્રત્યેક ભારતીય નાગરિકને ગૌરવ થાય, જેનું નામ લેતા આપણા રોમની અંદર રોમાંચ થાય, જેને પોતાનું જીવન સમર્પિત કરીને, નિસ્વાર્થ અને સમર્પિત ભાવે આ હિન્દુસ્તાનની પ્રગતિ માટે, આ ઇન્ડિયાની પ્રગતિ માટે, સમગ્ર વિશ્વની અંદર ભારત માતાને ગૌરવરૂપ સ્થાન પર બિરાજમાન કરવાના સંકલ્પ સાથે, મા ભારતીને પરમ વૈભવના શિખર ઉપર લઈ જવાના હેતુ સાથે જે વિશ્વ ભ્રમણ કરીને મા ભારતીને પરમ વૈભવ શિખર ઉપર લઈ જવાનું કાર્ય કરી રહ્યા છે એવા આદરણીય નરેન્દ્રભાઈના જન્મદિવસના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુનું લોકાર્પણ થવું જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલે આ દેશને સ્વતંત્ર કરવાની અંદર આ જ પ્રકારે પોતાનું જીવન ન્યોછાવર કર્યું, નિસ્વાર્થ ભાવે ન્યોછાવર કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલ માટે કેવું હોય તો 4-6 કલાક કહીએ તો ઓછું પડે, પણ સરદાર પટેલે અનેક કાર્યો કર્યા. તે પૈકીનું 550 કરતા વધુ દેશી રજવાડાને એકત્રિત કરવાની કાર્ય જે કર્યું છે એને હું અલગ રીતે જોઉં છું. એને હું અલગ રીતે એટલા માટે જોઉં છું કે આ હિન્દુસ્તાન માટે જ્યારે જરૂરત ઊભી થઈ, આ હિન્દુસ્તાનને એક કરવાનું કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું છે. ઘણા લોકો આ 550 રજવાડા લઈ લીધા એ પ્રકારની વાત કરતા હોય છે. હું એને અલગ રીતે બોલવું છું, હું એને એ રીતે જોઉં છું. હું તમને કોઈને પૂછું કે આપણી પાસે રહેલી મિલકતમાંથી કોઈ ગામ માટે, કોઈ સમાજ માટે
દેશ કે રાષ્ટ્ર માટે, પડોશી માટે આપવાની વાત આવે ને, એનો ચોથો ભાગ ચોથ્યું તોય આપણો મનને કોઈ માંગણી કરે તો એમ 3 વાર વિચાર કરીએ, પરિવારની મીટિંગ કરીએ, પછી એમ કહે કે આટલું તો નહીં, આટલું આપીશ. આપવું ખૂબ કઠિન છે. આપણે કોઈને મદદ કરવી હોય તો તકલીફ છે, કોઈને સહયોગ આપવો હોય તો કઠિન છે. અહીં તો આ રાજા રજવાડાએ અનેક બલિદાનો પછી, અનેક સંઘર્ષો પછી આ ઊભું કરેલું રજવાડું દેશ માટે સમર્પિત ભાવે બધું જ ન્યોછાવર કરવું એ પણ મારી દ્રષ્ટિએ કોઈ નાની સૂની વાત નથી. એક પટેલનો દીકરો દેશ માટે માંગે અને એક ક્ષત્રિય પોતાનું સર્વસ્વ આપી દે. હું આ ઘટનાને આ રીતે મૂલવું છું, આ રીતે આ ઘટનાને મૂલવું છું. એવા સરદાર પટેલનું સ્ટેચ્યુ નો વિચાર ક્યાંથી આવ્યો? હું ધારાસભ્ય થયો ત્યારે ચૂંટણી સમયે 4 વાત લઈને નીકળ્યો હતો: શિક્ષણ, સંસ્કાર, સિંચાઈ અને સુરક્ષા. આ સંસ્કારની વાતનો જ્યારે વિચાર કરતો ત્યારે મારા મનમાં ઘણી વખત એમ વિચાર આવે કે રાપરની અંદર કોઈ મહાપુરુષનું સ્ટેચ્યુ નથી. એક પણ મહાપુરુષનું સ્ટેચ્યુ જે ગામની અંદર ના હોય ત્યાં કેટલું મોટું કાર્ય કરવાની આવશ્યકતા હોય. મેં સૌથી પહેલા નિર્ણય કર્યો, પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા રાપર શહેરની અંદર હોવી જોઈએ. મેં નગરપાલિકાને કહ્યું અને નગરપાલિકાએ આ કામ ખૂબ સમય મર્યાદાની અંદર કર્યું. આજે ગાંધી ચોકની અંદર મહાત્મા ગાંધીજીની પ્રતિમા આપણે મૂકી. એપીએમસી ની અંદર મેં બધા જ અમારા ડાયરેક્ટરો પાસે વાત મૂકી કે ખેડૂતો સાથે જોડાયેલી આ સંસ્થા, એની અંદર ખેડૂત પુત્ર સરદાર પટેલનું સ્ટેચ્યુ મૂકવાનું કાર્ય આ સંસ્થા નિભાવે. સર્વસંમતિથી પહેલી જ મિટિંગની અંદર અમારા એપીએમસીના બધા જ ડાયરેક્ટરોએ ઉત્સાહભેર આ કામની જવાબદારી સ્વીકારી અને ત્રીજી જવાબદારી ફરી પાછી નગરપાલિકાને સોંપી છે અને એ છે બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા રાપરની અંદર ન્યાય કોર્ટની બાજુમાં મુકાય એ પ્રકારનું કાર્યનો પ્રારંભ કર્યો છે. મિત્રો, સંસ્કારની વાત કરીએ ત્યારે જેમાંથી પ્રેરણા લઈ શકાય એ પ્રકારના મહાપુરુષોના, સંતોના એ ક્યાંક ને ક્યાંક સ્ટેચ્યુ હોય, જરૂરી હોય છે. એ કાર્ય કરવાનો આ સંસ્થાએ નિર્ણય લીધો. ધારાસભ્ય પછી બધા જ મિત્રોના આગ્રહથી એપીએમસી ની અંદર ચેરમેન તરીકેની જવાબદારી પણ મને સોંપવામાં આવી. એપીએમસી ની જવાબદારી સંભાળ્યા પછી એપીએમસી ના માધ્યમથી પણ શું સેવા થઈ શકે તો અમે નાની અનેક પ્રકારની સેવાઓ શરૂ કરી. જેમ કે કોઈ પણ ખેડૂતનો દીકરો અહીં આવે તો એને અરજી લખવી હોય, કોઈ પણ પ્રકારનું ફોર્મ ભરવું હોય, કોઈ પણ પ્રકારની સરકારી યોજનાનો લાભ લેવો હોય તો એ પ્રકારની એક વ્યવસ્થા ઊભી કરી. ત્યાર પછી એમને એવું લાગ્યું કે રાપર તાલુકાની અંદર કોઈને ઓચિંતા બહાર મૂકવા હોય તો એમ્બ્યુલન્સની સુવિધા નથી. અમે સાંસદશ્રીને કીધું કે મને એમ્બ્યુલન્સ જોઈએ છે પણ નિયમ મુજબ એ આપે છે, મોટી સાઈઝની આપે છે, અમારે તો ઇનોવા જ જોઈએ. જીત કરી 2 વખત 3 વખત નિયમોમાં ફેરફાર કરીને જેટલી જરૂર હતી એટલી ગ્રાન્ટ એમણે પ્રેમપૂર્વક આપી અને આજે નરેન્દ્રભાઈના જન્મદિવસના દિવસે આ એમ્બ્યુલન્સની સેવા અમે જ્યારે આપ સૌની સમક્ષ મૂકી રહ્યા છીએ ત્યારે એપીએમસીના ડાયરેક્ટરો, એપીએમસીના બોર્ડે પણ મહત્વનો નિર્ણય લીધો છે. એપીએમસીના બોર્ડે એવો નિર્ણય લીધો છે કે સામાન્ય રીતે 10 રૂપિયા 1 કિલોમીટરનો રાખશું, પરંતુ ખેડૂતનો દીકરો હશે જે 7 વાર લેશે, અહીં માલ વેચવા આવ્યો હશે, એ ખેડૂતને હંમેશા 5 રૂપિયે કિલોમીટરના પ્રમાણે આ એમ્બ્યુલન્સ આપવામાં આવશે. ત્યાર પછી કોઈ પણ ગરીબ વર્ગનો કોઈ પણ નાગરિક હશે એ કોઈ પણ ડાયરેક્ટરની સહીથી ભલામણ લઈને આવશે, એને પણ 5 રૂપિયામાં આપવામાં આવશે. આવો મહત્વનો નિર્ણય એપીએમસી પણ લઈ અને આ પ્રકારની એક સેવા રાપરની અંદર આપણે ઉમેરવા જઈ રહ્યા છીએ. સંસ્કાર યાત્રા, સંસ્કાર કુંભનું સ્થાપન, આ વિશે હું જોઈ રહ્યો છું કે હું 4 મહિનાથી મારા પ્રવચનો બધે બોલું છું. મારી સાથેના બધા જ મિત્રો અને સમજવાનો પ્રયત્ન પણ કરે છે, પણ બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક શબ્દ, અર્થ એ અલગ અલગ પ્રકારનો મને દેખાય છે. હું એનું સ્પષ્ટીકરણ કરવા માંગુ છું. મારી કલ્પના એવી છે કે સંસ્કારનું કાર્ય કરવું હોય તો ઘણું બધું કામ કરવું પડે. આ તો એક નાનકડો પ્રયાસ છે અને એમાં વાગડની અંદર કામ કરવું હોય તો જ્યારથી યાત્રા ડિક્લેર કરીને તો નજીકમાં ખાનગીમાં આવીને દિનેશભાઈ મને કેટલા એવું કે હિમાલયમાં ગુલ્ફી વેચવા નીકળ્યા છો, તોય વેચવી છે મને ભરોસો છે કે વેચાશે. વાણિયાનો દીકરો છું, વેચીને જ આવીશ. હિમાલયમાં ગુલ્ફી વેચી શકાય એટલે એનો કટાક્ષમાં કહેવાનો મતલબ એવો કે વાગડમાં કામ કરવું અઘરું છે, પણ
આ વાગડ વિસ્તારની અંદર કામ કરવું હું એમ માનું છું, બીજા કરતા મારી ધારણા અલગ છે કે આ વાગડની જનતા એને જો પ્રેમ આપીએ તો આ વાગડની જનતાને પણ આગળ આવવું જ છે. એટલે માત્ર એને પ્રેમપૂર્વક સાચી વાત એની સમક્ષ મૂકવી એ પ્રકારનું કાર્ય જે થવું જોઈએ એ થયું નથી. આપણા કમનસીબે અહીં સંતોની સંખ્યા ઓછી છે. સંતો પ્રયત્ન ખૂબ કરે પણ સંખ્યા ઓછી છે. એટલે એવા કારણોસર પણ ક્યાંક ને ક્યાંક આ કામ બાકી રહ્યું હશે, તો એ કામ પણ ચોક્કસપણે આપણે સાથે મળીને કરવું છે. આ સંસ્કાર કુંભ યાત્રા લઈને આજથી 24 તારીખ એટલે 25 તારીખે ભારતીય જનતા પાર્ટીના સ્થાપક પંડિત દીનદયાળજીની 101મી જન્મ જયંતિ છે. મારા જીવનની અંદર મારા 3 આદર્શ પાત્રો સરદાર પટેલ, નરેન્દ્ર મોદી અને પંડિત દીનદયાળજી, આ ત્રણેયનો આમ સંગમ કરવો જ ન થાય, કુદરતે કરી દીધો. નહીતર નરેન્દ્ર મોદીના જન્મદિવસથી દીનદયાળજીના જન્મદિવસ સુધીનો કાર્યક્રમ કરી શકાય, પણ સરદાર પટેલની વચ્ચે ના આવે. આ સ્ટેચ્યુ હતું અને એટલે એને નિમિત્ત બનાવીને આ કાર્યક્રમ કરી શક્યા છે. એટલે આ 25 તારીખ સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે. 28 ગામની અંદર પ્રથમ તબક્કાની અંદર જવાના છે, યાત્રા જવાની છે. બીજા તબક્કામાં ભચાઉ તાલુકાની અંદર જવાની છે અને ત્યાર પછી જ્યાં જ્યાં ડિમાન્ડ હશે ત્યાં ત્યાં જવાની છે. પણ પ્રથમ તબક્કાની અંદર 28 ગામની અંદર જઈને રોજના 3 થી 4 ગામ જે યાદી ડિક્લેર કરી છે એ પ્રમાણે આજે અહીંથી સહીથી શરૂ કરશું. રાત્રિ રોકાણ બાદરગઢ છે, આવતીકાલે ચિત્રોડથી શરૂ કરીને માણાબા, કીડિયાનગર ને રાત્રિ રોકાણ ગાગોદર છે. એટલે રાત્રિ રોકાણ પર એક ગામની અંદર રાખીને ત્યાં આ એક ફોર્મ તમને જે વેચવામાં આવ્યું છે, આ મુખ્યત્વે 7 વિષય ઉપર કામ કરવું છે. ભારત માતા પરિવારની અંદર વધુમાં વધુ લોકોને જોડવા છે, પણ સમજાવટ પૂર્વક જોડવા છે. પાડી શકે એ જ જોડાય, કોઈ ઉતાવળ કે આગ્રહ નથી. મોટો આંકડા ઉપર જવું છે એવું નથી. લક્ષ્ય એવું છે કે આ વાત કમસે કમ આ વિચાર નીચે સુધી પહોંચાડવો છે, નવી પેઢી સુધી પહોંચાડવો છે, બાળકો સુધી પહોંચાડવો છે, માતાઓ સુધી પહોંચાડવો છે, વડીલો સુધી પહોંચાડવો છે. આ ભારત માતા પરિવારની અંદર જોડાવા માટે જે 5-7 વિષય રાખ્યા છે, એમાં સૌથી પહેલો વિષય છે શાકાહારી ભોજન. ભારત માતા જેને કહેતા હોઈએ એ પરિવારની અંદર આપણે જોડાવવું હોય, આવા પવિત્ર દેશની અંદર આપણને જન્મ મળ્યો હોય. આપણું આયુષ્ય તો 70, 80, 90 વર્ષ જ છે ભાઈ. આ 70, 80, 90 વર્ષના આયુષ્યની અંદર આપણને કુદરતે આ ધરતી ઉપર મૂક્યા હોય, દુનિયાની આવી પવિત્ર ધરતી ઉપર મૂક્યા હોય, એ કોઈ પરમાટી ખાવા માટે નથી મૂક્યા ભાઈ. આપણને અનેક વસ્તુઓ ખાવા માટે આપી છે. એટલે શાકાહારી જે હશે એ જ ભારત માતા પરિવારની અંદર જોડાશે. શાકાહારી ન હોય તો શાકાહારી અપનાવે એ જ ભારત માતા પરિવારમાં જોડાય. બીજો વિષય છે દારૂ મુક્ત પરિવાર. જે પરિવાર દારૂ મુક્ત હોય એમાંથી વિષય આવ્યા અમારી પાસે ચર્ચા કરતા હતા એમાંથી કે ભાઈ અમારે ત્યાં તો મારે આ પરિવારમાં જોડાવું છે પણ મારા બાપા નથી મૂકી શકે એમ, અને બંધણ એવી ચીજ છે કે મૂકવી અઘરી છે. એકવાર લે એટલે હું સમજુ છું કઠિન છે, ઘણીને મુકાવીએ પછી પાછા નથી રહી શકતા હોતા, કઠિન જ છે. એટલે વાસ્તવિકતા છે. પણ અમે આ ફોર્મની અંદર એવી વ્યવસ્થા આપી છે, હું અથવા મારો પરિવાર પોતે, પરિવાર નહીં તો પોતે ઘણી નવી પેઢી છે એને ખબર પણ છે તો આવા વ્યસનથી દૂર રહેવા માંગે છે. ક્યાંક દીકરો કાબુમાં નથી, બાપને જોડાવું છે તોય છૂટ છે. એટલે દારૂ મુક્ત પરિવાર હોય અને મોટા વ્યસનો થી મુક્ત પરિવાર હોય એ પરિવારની સાથે જોડાય. અને ત્યાર પછી ભારત માતા પરિવાર શેના માટે? ભારત માતા પરિવારમાં જોડાનાર એના મનની અંદર નક્કી કરે કે હું મારા માતા પિતા સાથે રહીશ. હવે આ શબ્દ જયારે અમે ગોઠવતા હતા ને ત્યારે ઘણી બધી ચર્ચા થઈ. 2-4 જણા લખીને મને આપ્યું હતું મારા માતા પિતા મારી સાથે રહેશે. એમ કેમ થાય? માતા પિતા જ્યાં સુધી બેઠા હોય ત્યાં સુધી આપણે એની સાથે રહીએ છીએ. એ આપણી સાથે રહે ત્યારની વાત એવી આવે કે આ જમા થઈ ગઈ એકમના નનકન ગરજાઓમાં. આપણી સાથે એ રહે તો વિષય એવો આવે કે એકમથી એમાં આ દીકરા ભેગા, એકમ બીજી એકમ થાય એટલે પાછી એમાં ચર્ચા હાલતી હોય કે હવે 2 દી રહ્યા છે પછી માને મૂકી આવી મોટાને ઘરે નનકાને ઘરે. એટલે આવી વાત ન થાય એટલા માટે હું મારા માતા પિતા સાથે રહીશ. હવે એમાંથી આ તો ઘણા જણા બેસે મુંડે મતી ભિન્ન. ઓકે, મને એવું પૂછ્યું ભાઈ 4 દીકરા શું કરવું?
4 દીકરા હોય તો બધા દીકરા મા બાપને હાથ જોડીને કહેવા જાય કે થોડાક દી અમારા ઘરે આવો. બસ મહિનાની અંદર 1 મહિનો વર્ષની અંદર લઈ આવો, તમારા ઘરે પ્રેમથી એને આગ્રહ કરીને લઈ આવો અને મા બાપને સાથે રાખો. એટલે જનની માતા એની સેવા કરવી છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાના જીવનની અંદર ગમે તેટલું મોટાઈ કરે, ગમે તેટલું આગળ વધે, ગમે તેટલો સમૃદ્ધ થાય, પણ એની પોતાની માતા જો રાજી ન હોય, પોતાની માતાના આશીર્વાદ જો એને ન મળતા હોય તો એ દુનિયાના બધા જ સુખ મારી દ્રષ્ટિએ નકામા છે. એટલે સૌથી પહેલી જનની માતા. ત્યાર પછી આ પ્રકૃતિ આપણે ઘણું બધું આપ્યું છે. આપણે જન્મીએ છીએ ત્યારથી મૃત્યુ પામીએ છીએ ત્યાં સુધી આ પ્રકૃતિ પાસે, આ કુદરત પાસેથી ઘણું બધું લઈએ છીએ. આપણે ધરતીને માતા કહીએ છીએ. દુનિયાની અંદર એકમાત્ર એવો દેશ છે કે જે ધરતીને માતા કહેવાતી હોય. ધરતી આપણને ધાન આપે છે, ધરતી આપણને જીવન આપે છે. એટલે આ ધરતી ઉપર ક્યાંક ને ક્યાંક જાણતા કે અજાણતા વધુ પેદાશ લેવાની લાયમાં આપણે આ ધરતી ઉપર પણ અનેક પ્રકારના રસાયણો નાખીને આ ધરતીની કુસેવા કરી રહ્યા છીએ. એટલે હું સમજુ છું કે એક સાથે એમાંથી મુક્ત થવું સહેલું નથી, પરંતુ જે પ્રકારની આખી જાળ બની ગઈ છે એમાંથી એક સાથે મુક્ત થવું સહેલું નથી. જાણતા કે અજાણતા આ પ્રકારનું ધાન્ય આપણા પેટમાં જાય છે. એના કારણે કેન્સર જેવી બીમારીઓ આ દેશની અંદર ઘરોઘર વિસ્તારની અંદર આપણે જોવા મળે છે. એટલે ધીરે ધીરે આપણી પેઢી માટે થઈને આ તો બહુ ખેંચી લેવું. ધીરે ધીરે કરીને આપણા વિસ્તારની અંદર આપણા પરિવાર પૂરતું, હું દુનિયાની વાત નથી કરતો, આપણા પરિવાર પૂરતું, તમારા પોતાના પરિવાર પૂરતું જે અનાજ છે એટલું તમે સજીવ ખેતીની અંદર ઉપયોગ કરો. તમારી પોતાની જમીનની અંદર થોડો ભાગ, તમારી પાસે 10 એકર જમીન છે તો 2 એકરની અંદર કમસે કમ છાણિયા ખાતર વાળી સજીવ ખેતી કરો. કોઈ વેપારી છે, પ્રશ્નો બધા ક્યાં આવશે મને ખબર જ છે કીર્તિ, નકર શું કહેવાય આમાં અમે ક્યાં ખેતી કરીએ, અમારે આમાં ક્યાં ભેગું થાય. કારણ કે ન જોડાવાના કારણો પહેલા આપણે શોધતા હોઈએ. બળદલાલ, એટલે આપણે ખેતી નથી કરતા તો આ પ્રકારની પ્રોડક્ટ બજારની અંદર ઉપલબ્ધ છે, એને પ્રોત્સાહન આપશું, એને લેશું, આખરે એમાં આપણો જ ફાયદો છે. ઘણી વખત શું થતું હોય છે કે એક ઘઉં 15 રૂપિયા કિલો હોય ને ઓલા 20 રૂપિયા હોય તો ત્યારે એ 5 આપણને મોંઘા લાગે. આખા વર્ષની અંદર 100 કિલો માંડ ખાય માણસ, 500 જ થાય. અને 500 બજારમાં જાય ત્યારે 4 ભાઈબંધ થઈને પાઉંભાજી લારી ઉડાડી આવે એનો હિસાબ જ કરતા. એટલે સજીવ ખેતીને અપનાવશું, પોતાના પરિવાર પૂરતી અપનાવશું. અને અમે તો ખેતી નહીં કરતા હોઈએ તો આ પ્રકારની સજીવ ખેતી દ્વારા ઉત્પન્ન થયેલી વસ્તુઓ અમારા ઘરની અંદર એનો અમે ઉપયોગ કરશું. એટલે બીજી આ ધરતી માતાની સેવા થઈ. ત્રીજી માતા એટલે નદી માતા. આ દેશની અંદર નદીની સંસ્કૃતિ છે, નદીને માતા કહેવાની છે. નદીના માધ્યમથી અનેક લોકોનું કલ્યાણ થાય છે. અને આપણે નજરે જોયું છે કે આ નર્મદા નદી છે ક્યાં આવી અને એ નદીએ આ વાગડનું કલ્યાણ કરવાનું શરૂ કરી દીધું છે. ગયા વર્ષે 5000 કરોડની પેદાશ આ નર્મદાના માધ્યમથી માત્ર વાગડની અંદર થઈ છે. એટલે હજી મારો સંકલ્પ છે આપ સૌના જો આ પ્રકારે આશીર્વાદ રહ્યા, આપ સૌના આશીર્વાદથી આ માર્ચ મહિના સુધી ભચાઉને પાર કરવું છે. અને એના પછીના 1 વર્ષની અંદર રાપર તાલુકાની તમામ કેનાલોને પૂર્ણ કરવાનો મારો સંકલ્પ છે. પણ આ નદી માતાની સેવા કરવી પડશે. મેં જોયું ગયા વર્ષે 1 જ વર્ષની અંદર જે પ્રકારે પાણી આવ્યું, ખેડૂતોએ જે પ્રકારે હોંશમાં આવીને એનો ઉપયોગ કર્યો, દુરુપયોગ કર્યો, ઉપયોગ નહીં કહું, ક્યાંક ક્યાંક હું આ સીમાડામાં ફર્યો હતો. ગયા વર્ષે આખું વર્ષ સીમાડામાં લગભગ કોઈ 15 દી એવા નતા કે 1-2 દી લાગ્યો હું. જીરાને હાથ પાણી દઈ દીધા અમીજી, હાથ ખબર નહીં કે આવ્યું છે ને આમાં કેમ કે બકનાડાથી જાય રહ્યો, મશીનને તેલે નથી ભરતું, બકનાડાથી પાણી પાઈએ રહ્યા. એટલે એ પાણી બગાડ, પાણીની બચત થાય, નદી માતાની સેવા થાય. ટપક પદ્ધતિ અપનાવીએ, ટપક પદ્ધતિ ન અપનાવી શકીએ ત્યાં સુધી પણ આ પાણી મફત મળ્યું છે એટલે એનો ખર્ચો નથી લાગ્યો, એટલે એમાં તેલ નથી ભર્યું, એટલે બકનાડાથી આવ્યું છે, એટલે સીધું પાયું છે. એટલે એ ગમે તેમ ધોરિયા છલતા હોય અને ગમે તેમ પાણીનો બગાડ થતો હોય, પાણી બહુ કિંમતી છે.
તમારા બચાવેલા પાણીના કારણે 5-10 ખેડૂતને પણ જો એ પાણી વધારે ખેડૂતને આપી શકાશે તો 10-15-25 પરિવારને રોજી આપી શકાશે. એક ગામની અંદર 25 વધુ ખેડૂતોને પાણી આપી શકાય એટલું પાણી અગર જો આપણે બચાવીએ તો આ રાપર તાલુકાની અંદર જે ઉત્પાદન છે એની અંદર 20-25% વધારો થઈ શકે. એટલે ત્રીજી સેવા નદી માતાની સેવા જે સ્વીકારે. હવે અમે પાછા આવશે વિશે તમે તો શહેરમાં રહીએ, અમારે ક્યાં નદીના પાણી વાવવા, પણ શહેરમાં મને ખબર છે શહેરની અંદર રહેનાર લોકોએ કે જે ખેતી સાથે નથી સંકળાયેલા એવા લોકોએ મોટે ભાગે નગરપાલિકાને પાણી પૂરું કેમ નથી પડતું હિસાબ કરતો હતો હમણાં કે શું ભાઈ આખો રાપર તાલુકો 30 ml થી પાણીથી ચલાવે, એકલું ગાંધીધામ શહેર 50 ml થી પાણી ઓછું પડે, એકલું ભુજ શહેર 50 ml થી પાણી ઓછું પડે. એનું કારણ એ છે કે આ નળની અંદર મળી ગયેલા પાણીના કારણે ફુવારા ચાલુ કરી અને 2 બાલટી 3 બાલટી, અને એમાંય ખાસ કરીને હોટલમાં ગયા હોય ત્યારે આપણી મનોવૃત્તિ એવી હોય, આપણા મનમાં એમ હોય કે હોટલના 5000 રૂપિયા રૂમના ચૂકવ્યા છે તો વસૂલ તો કરવા જ જોઈએ ને, એટલે પાણીથી વસૂલ કરો ને. આ પાણી વધુ બગાડીને વધારે 2 વખત નાહીને 5 બાલટી પાણી ઢોરીને એ હોટલવાળાને વસૂલ કરવાના. પાણી તો દેશનું છે, નદી માતાએ આપેલું પાણી છે, એટલે પાણીની બચત કરીને નદી માતાની સેવા કરે. 2 બાલટીથી નાતો હોય એ 1 બાલટીથી નાય, અને કોક અમારા જૈનો એમ કે છે અમે તો એકથી જ નાહીએ છીએ, 2 ડબલા ઓછા નથી ભાઈ, 2 ડબલા ઘટાડજો તોય નદી માતાની સેવા કરી ગણાશે. અહીં બેઠેલો એક પરિવાર 1 બાલટી પાણી રોજની ઓછી કરે તો કેટલું પાણી બચે. તમે કલ્પના કરો, આ નાનું કામ કરીને ખૂબ મોટું કામ થઈ શકે એ પ્રકારનું હોય. ઘણા બધા ગામમાં પાણી પહોંચતું નથી, મળતું નથી, અને કેટલીક જગ્યાએ રેલમછેલ હોય છે. એટલે પહેલી સેવા જનની માતા, બીજી સેવા ધરતી માતા, ત્રીજી સેવા નદી માતા, અને ચોથી અને મહત્વની સેવા ગાય માતા. ગાયના દૂધ અને ઘીને અપનાવવા પડે. ગમે એટલું આપણે કાર્ય કરીએ, ગમે એટલી ગાય માતાની વાત કરીએ, પરંતુ જ્યાં સુધી, હું તો એટલે સુધી કહીશ વિના સંકોચે જાહેરની અંદર, કે જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિએ પોતાના પરિવારની અંદર, પોતાના ઘરની અંદર ગાયનું દૂધ અને ગાયનું ઘી અપનાવ્યું નથી ત્યાં સુધી ગાયને માતા કહેવાનો એને અધિકાર નથી. પહેલા પોતે અપનાવવું પડે, પછી ગાય રક્ષાની વાત કરવી પડે. ગૌ રક્ષા કરવી જ જોઈએ, પણ ગૌ રક્ષા આનાથી થશે. પહેલા ગાયના દૂધને ગાયના ઘીને અપનાવવું પડે. એટલા માટે કે એમને મેને માતા નથી કીધી, એમને મેનામાં 33 કરોડ દેવતાની વાત નથી મૂકી. આ ગાયના દૂધની અંદર ઔષધીય ગુણો છે, ઔષધીય ગુણો છે. ઘણી ડિટેલની વાત પછી તો ગામડામાં કરવાનો છે. આજે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને ગાયની એકમાત્ર વાત મારે કહેવી છે. એક તત્વ આપણા શરીરની અંદર 2 જ વસ્તુમાંથી મળે છે. જીવનની અંદર 2 જ વખત આપણે આ તત્વ લઈ શકીએ છીએ. રોગ પ્રતિકાર શક્તિ જેનાથી વધારે મળતી હોય છે. એક બાળક જ્યારે નાનું હોય ત્યારે માના ધાવણમાંથી જે તત્વ મળ્યું હોય એનાથી રોગ પ્રતિકાર શક્તિ જીવનભર મળે એટલી મળતી હોય છે. અને બીજું છે ગૌ પુષ્ય, જેને કહેવામાં આવે છે. ગાયના તાજી વેયેલી ગાયની બરી આપણે ત્યાં બનાવીને, તમે નાનપણ યાદ કરજો, આપણે ખબર નથી હોતી ઘણીવાર કે આપણી માં બરી ખાલી આપણને જ કેમ નથી ખવડાવતી, બધાને થોડી કેમ વેચતી હતી. એની પાછળનું વિજ્ઞાન હતું કે આ નાનકડી બરીના ટુકડાની અંદર ગૌ પુષ્યના માધ્યમથી જે તત્વો માના ધાવણની અંદર તમને મળે છે એ જ તત્વ આ માત્ર ને માત્ર આખા દેશની અંદર કોઈ પણ વસ્તુમાંથી મળતું હોય તો આ ગૌ પુષ્ય એ ગાયના બરીમાંથી મળતું હોય છે. અને એટલે ગાયને માતા કહેવાની છે, એટલે ગાયને માતા કહેવાની છે. એટલે ગાય માતાના દૂધને સ્વીકારશે, ગાયના ઘીને જે સ્વીકારશે એ જ આની અંદર ભારત માતા પરિવારમાં જોડાશે. જનની માતા, ધરતી માતા, નદી માતા અને ગાય માતા, આ 4 માતાની જો સેવા કરશું તો ચોક્કસપણે ભારત માતા રાજી રહેશે અને ભારત માતા વિશ્વગુરુના સ્થાન ઉપર લઈ જવાની જે વાત છે એ આની અંદર આવી જાય છે. એટલે ભારત માતાને વિશ્વગુરુના સ્થાન પર બિરાજમાન કરવા માટે હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના રાપર તાલુકાના વાગડ વિસ્તારની અંદરથી આપણે આ કાર્યનો પ્રારંભ કરી રહ્યા છીએ. મને એમ હતું કે આ કામમાં તો તકલીફ પડશે, મને ખબર જ હતી કે આ તકલીફ વાળું કામ છે, પણ સવારથી હું અહીં બેઠો હતો ઓફિસમાં બેઠા મારી ધારણાથી બહાર 100 કરતા વધુ ફોર્મ સામેથી એમ લેવા આવીને ભરીને મને આપી ગયા. 100 જણા તો આ ભારત માતા પરિવારની અંદર 100 જણાની એન્ટ્રી થઈ ગઈ.
આ માત્ર ફોર્મ ભરીને આજે આ પરિવારને સાથે નાતો જોડીએ છે એટલું નહીં, આ ભારત માતા પરિવાર એક કાયમી માટે એક પરિવારની જેમ રહી શકે, એને વર્ષની અંદર એક વખત બે વખત એના મિલન થાય અને એ પરિવારોના માધ્યમથી બીજા 5-5, 10-10 પરિવારોને એની અંદર જોડવાનું કાર્ય થાય, એવા હેતુ સાથે આ ભારત માતા પરિવારની સ્થાપનાના કાર્ય માટે નીકળ્યો છું. આમે આટલી બધી મહેનત કરું છું. મેં વિચાર્યું કે બધા તો આમાં જોડાઈ નહીં શકે, તો જે આવે છે એને કાંક તો દેવું પડે. જ્યાં જઈએ છીએ ક્યાંક વેપાર કરવો જ પડે. ખાલી હાથે જ પાછું હવાય નહીં આવે. આટલા બધા જણા ક્યાંથી આવ્યા હશે, પરિવારમાં કદાચ ન જોડાઈ શકે, એના માટે આ કુંભ ભર્યો છે. એની અંદર ચિઠ્ઠીઓ છે. એક એક માણસ એક એક ચિઠ્ઠી લઈ જાય. એમાં નાની નાની બાબત આવશે, ક્યાંક આવશે બે ઝાડ વાવવાની બાબત આવશે, ક્યાંક નાનું મોટું વ્યસન મૂકવાની બાબત આવશે, ક્યાંક આ બધા આ જ વિષય આવશે, પાણી બચાવવાની વાત આવશે, ક્યાંક પાડોશીને ઉપયોગી થવાની વાત આવશે, કોઈ ગામના ગરીબમાં ગરીબ વ્યક્તિને ઉપયોગી થવાની વાત આવશે. એવી બાબતો આ ચિઠ્ઠીની અંદર નીકળશે. એટલે આ ચિઠ્ઠી લઈ જાય અને ઈમાનદારીપૂર્વક પાડે. અમારે કોઈ સોગંદ નથી લેવડાવવા. ન પાડી શકે એમાં પાછી મૂકે તો એને એ મને વધારે ગમશે. એટલે આપણે બિલકુલ ટ્રાન્સપરન્ટ અને વાસ્તવિકતા ઉપર કામ કરવું છે. શિક્ષણની વાત મેં કરી હતી, સંસ્કારની વાત કરી હતી, સિંચાઈની વાત કરી હતી. એટલે કોઈ વિષય છૂટી ન જાય. રાજનેતાઓનું વાત પ્રજાની અંદર અમે જીતે જતા હોય ત્યારે ક્યારેક ક્યારેક તો મનમાં કહેશું ભાઈ આપણને એમ થાય કે ખરેખર આપણે આ ગીતમાં બરાબર આવી ગયા છીએ. કારણ કે રાજનેતાઓ માટે સામાન્ય રીતે પ્રજાના મનની અંદર જે ધારણા બંધાઈ છે એનાથી વિપરીત જે બોલીએ છીએ, જે કરીએ છીએ એ જ કરવું છે. એ પ્રકારનું ચરિત્ર નિર્માણનું કાર્યની સાથે સાથે કરવું છે. અને એટલે આપણે જે કંઈ બોલ્યું હોય, જે પણ પ્રજાને કીધું હોય એ કાર્ય કરવા માટેનો ઈમાનદારીપૂર્વકનો પ્રયત્ન, એટલે મારી દ્રષ્ટિએ આ સંસ્કાર કુંભ યાત્રા છે. ઘણી બધી બાબતો, ઘણા બધા વિષયો લઈને એની સાથે સાથે આપણે ત્યાં ગાય અને ભેંસને ઇન્જેક્શન મારવાની ઘણી બધી જગ્યાએ પ્રથા છે. એના કારણે પણ કેન્સરને નોતરીએ છીએ. એટલે આ વિષય પણ લઈને જવું છે. ક્યાંક ને ક્યાંક બિનજરૂરી રીતે પ્લાસ્ટિકની કપડીની અંદર ચાય પીવડાવવાની પ્રથા હમણાં શરૂ થઈ ગઈ છે. મંદિરમાં જઈએ તો એક જણો આવડો મોટો પ્લાસ્ટિકનો હાયડો લઈને આવે, પહેલા કપડી જલાવે, પછી એમાં ચાય દે. આ પ્લાસ્ટિક જે શહેરોની અંદરથી ઉકેડા ઉપરથી વીણાયેલું પ્લાસ્ટિક છે, એની અંદર કોઈ પણ ગરમ વસ્તુ નાખીને પીવાથી કેન્સરના તત્વો આપણા શરીરની અંદર જાય છે. આપણે ત્યાં હજી કઈ માતા બહેનો રકાબી ધોવાની ના નથી પાડતા. ભગત આપણે પહેલાના જમાનાની અંદર આમ તાહરીમાં ઠામામાં બહેન પીતા હતા, એની મજા આવે કે આમ કપડી પી એની મજા આવે? તો બિનજરૂરી રીતે કેટલીય વસ્તુઓ આપણે અપનાવી લીધી છે. એની તરફ હું પ્રજાનું માત્ર ધ્યાન દોરવા માટે નીકળ્યો છું. મારો કોઈ એવો દાવો નથી કે આનાથી કોઈ મોટું પરિવર્તન આવી જશે, આનાથી કોઈ મોટું, પણ ચોક્કસપણે ઈમાનદારીપૂર્વક કરેલા પ્રયાસથી કંઈક ને કંઈક ચોક્કસ ફેરફાર થશે. આ વાગડની અંદર આ સંસ્કારનું કાર્ય કરવા માટે આપ સૌના આશીર્વાદ લઈને, સૌ આગેવાનોના અને સંતોના આશીર્વાદ લઈને, આપ સૌ પ્રજાજનોના આશીર્વાદ લઈને આજથી છેક મોમાય મોડા 24 તારીખે સાંજ સુધી જવાનો છું. અને ત્યાં સુધી મેં નક્કી કર્યું છે, આની સાથે સાથે ઘણી બધી બાબતોને સાંકળી લેવી એવું નક્કી કર્યું છે. એટલે આજ સવારથી 24 તારીખ સુધી હું માત્ર ગાયના દૂધ ઉપર, અને ડાયાબિટીસ છે માટે મારે ફ્રૂટની છૂટ રાખવી પડે છે, એટલે ફ્રૂટ ઉપર રહેવાનો છું. અને દિવસ દરમિયાન જે ગામમાં જઈશ એ ગામમાંથી દલિત પરિવારના ઘરે બાફેલા મગ આવશે તો એ મગને હું ગ્રહણ કરવાનો છું. કારણ કે મારા મનની કેટલીય પીડાઓમાંથી આ નીકળેલી બાબત છે. આજે પણ આઝાદીના 65 વર્ષ પછી હજી આપણે દલિતની અંદર ક્યાંક એની સાથે વ્યવહાર કરીએ, છૂતછૂતનો વિચાર મનની અંદર આવી જાય, આ પ્રકારે માત્ર વાત કે ભાષણની અંદર નહીં ચાલે. હવે આના માટે જીવનની અંદર એ પ્રકારની વાતને ઉતારવી પડશે, એ પ્રકારનું જીવનને જીવવું પડશે. અને એટલે એનો સંદેશો આપવા માટે પણ આની સાથે સાથે અનેક બાબતો ભણીને આપણે આગળ વધી રહ્યા છીએ. એટલે તમારામાંથી હજી ઘણા બધા લોકોએ વિચારો પણ આપવાનું શરૂ કર્યું છે. ડોલર બાલાજી સવારે મને પૂછ્યું કે તમારે કેમ કાલ ઉજાગરો થયો? અહીંથી પહેલા જતા રહ્યા હતા, પણ રાત્રે ફેસબુક અને વોટ્સએપ ઉપર એટલા બધા સૂચનો આવ્યા છે કે એમાંથી મેં ન વિચાર્યું એવા નાના નાના સૂચનો જે ગામડાની અંદર ક્યાંક ને ક્યાંક ઇમ્પ્લિમેન્ટ કરી શકાય એવા સૂચનો લોકોએ હોંશભેર આપ્યા છે. એટલે મારા ઉત્સાહની અંદર અનેક ગણો વધારો થયો છે. આપ સૌના આશીર્વાદથી આ 24 તારીખ સુધી સમગ્ર તાલુકાની અંદર આખા પરિવારને જોડીને
ભારતીય જનતા પાર્ટી, એપીએમસી અને હું તો એમ કહું છું પક્ષાપક્ષીથી પર રહીને બધા જ સમાજના આગેવાનો, તમામ સમાજો આ યાત્રાની અંદર જોડાય. મારે કોઈ રાજકીય વાત નથી કહેવી, નહીતર મનને રોક્યું. સરદારની વાત આવે એટલે મારો જીવ રહે નહીં રાજકીય આગેવાન તરીકે, કારણ કે સરદારને જે અન્યાય કરવામાં આવ્યો છે આ દેશની અંદર એ જીવ રહે નહીં, પરંતુ ક્યાંક આનું રાજકીય અર્થઘટન ન નીકળે એટલા માટે થઈને મનને મેં રોક્યું છે. પરંતુ સરદાર પિક્ચર અત્યાર સુધીમાં મેં 16 વખત જોઈ છે અને એ સરદાર પિક્ચરને પણ કેમ આ દેશની અંદર ન બતાવી શકાય એ પ્રકારના પ્રયત્નો ઘણા બધા લોકો મારફત થયા હતા. અને એટલે મેં નક્કી કર્યું છે કે આજથી રોજ રાત્રે 2 ગામની અંદર સરદાર પિક્ચર બતાવશું અને 31 ઓક્ટોબર સુધી, સરદાર જયંતિ સુધી સમગ્ર મત વિસ્તારની અંદર આ 67મી નરેન્દ્રભાઈની જન્મ જયંતિ છે, 67,000 કરતા વધુ લોકોને, વિદ્યાર્થીઓને, પ્રજાજનોને સરદાર પિક્ચર બતાવી છે. મારી વિનંતી છે કે તમારા ગામની અંદર જ્યારે આ સરદાર પિક્ચર બતાવવા માટે મારા સાથીદારો આવે ત્યારે બધા જ તમે એ ગામ આખાને એકત્રિત કરીને જીવનની એક વખત સરદાર પિક્ચર જોવા જેવી છે. એમાંથી ખૂબ આત્મવિશ્વાસ આપણો વધતો હોય છે. જ્યારે આપણું મન નબળું પડે ત્યારે સરદારને માત્ર યાદ કરીએ, સરદારના વિચારોને માત્ર યાદ કરીએ તો ચોક્કસપણે એની અંદરથી મક્કમતા પુનઃ પ્રાપ્ત થતી હોય છે. એવા સરદારની પિક્ચર પણ આખા તાલુકાની અંદર આપણે બતાવવાના છીએ. ઘણી બધી બાબતોની વાત થઈ શકે પણ સમયની મર્યાદાને પણ સમજવી જોઈએ. એટલે મારી વાતને અહીં વિરામ આપી આપ સૌના આશીર્વાદ સાથે મારી બધાને ફરીને અપીલ છે કે એક વખત ફોર્મને વાંચજો, ત્યાર પછી તમારો અંતરાત્મા કેપ તો જ ભરજો. કોઈ આગ્રહ કે ઉતાવળ નથી. 5-15 દી પછી જોડાઈ શકાશે. આ કાયમી ચાલતી પ્રક્રિયા છે અને તે દરમિયાનમાં તમારો અંતરાત્મા ન સ્વીકારે તો આમાંથી એક ચિઠ્ઠી ચોક્કસપણે લઈને જજો. તો એ મને ભરોસો છે કે આ વાગડની અંદર જે આખું પરિવર્તનનું કાર્ય આપણે ઉપાડ્યું છે, રાજકીય રીતે અઘરું કાર્ય છે, કઠિન કાર્ય છે. ઓલું હમણાં કહેતો હતો ને ત્રિકમભાઈ, એ હેલું છે ભાગ પડાવી નાખવા. ગામની અંદર એક પોલીસ ફરિયાદ થાય એટલે એક જણાને પકડી લેવાનું, એટલે ઓટોમેટિક 50%, 40% તમારા ભેગા કાંઈ ન કરો તોય એ સહેલું છે. પણ આ કઠિન હોવા છતાં સાચો માર્ગ છે અને એટલે આ સાચો માર્ગ મેં અપનાવ્યો છે. એવી વાત સાથે આપ સૌનો આભાર. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય. એપીએમસીના ચેરમેન તરીકે પણ આપ સૌનો આભાર. અમારા સૌ સાથીદારોનો આભાર એટલા માટે કે એમને સમય ખૂબ ઓછો મળ્યો છે. ઓછા સમયની અંદર અમારા બધા જ સાથીદારોએ આ આખો કાર્યક્રમ માત્ર 1 અઠવાડિયાની અંદર ઊભો કર્યો છે. એટલે એ બધા જ અભિનંદનના અધિકારી છે. એપીએમસીના કર્મચારી પણ અભિનંદનના અધિકારી છે. જેમણે અમને આ કાર્યની અંદર સહયોગ આપ્યો એ બધા જ અભિનંદનના અધિકારી છે. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય. જય સરદાર. હાલો રે હાલો રે હાલો રે હાલો રે વાગડને આંગણે, હાલો રે હાલો રે હાલો રે હાલો રે વાગડને આંગણે, હાલો રે હાલો રે હાલો રે હાલો રે રાપર પટાંગણે, હાલો રે હાલો રે હાલો રે હાલો રે રાપર પટાંગણે. માં ધરતીનો પડ્યો સાત ઝીલો આજે, ભારત ભૂમિ માતા ભૂમકાને કાજે, અવતર નર્મદા નીર ઓછવના આજે. હાલો રે હાલો રે હાલો રે હાલો રે, હાલો રે હાલો રે હાલો રે હાલો રે વાગડને આંગણે, હાલો રે હાલો રે હાલો રે હાલો રે. આપણી ધરતી ખેતી છે, આપણી સંજીવની સંજીવ ખેતી.
કુદરતી અને પોષકતાથી સોનમ છોડે ગ્રામ રેતી લચી પડ ખેતરો લહેરાય સેઠે ના ના જોઈએ રસાયણો હેઠે સસ્તી ને સોંગી કરવી ખેતી છે આપણે હાલો રે 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 વાગડ ને આંગણે હાલો રે હાલો રે હાલો રે હાલો રે ચાલો કરીએ સાથે મળીને નિર્ધાર વ્યસન ને છોડીએ સરદાર પટેલ ના સપૂતો ચાલો સૌ સ્વસ્થ થઈ દોડીએ શાકાહારી બની પ્રણ એક લઈએ જનનીની એ ભૂખેથી જણેલું લઈએ જીવન છે ધરતી માનો સંકલ્પ જાણે હાલો રે હાલો